સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત નીપજતા તંત્ર દોડતું થયું છે। 11 વર્ષીય બાળકીમાં લક્ષણ દેખાયા હતા, જેની સુરત સિવિલ હોસ્પિટલના પીઆઈસી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી। 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે। બાળકીને ઝાડા, ઉલટી, તાવ, માથાનો દુખાવો, ખેંચ, ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા। બાળકીની તબિયત વધુ નાજુક હોવાથી પીઆઈસીમાં સારવાર હેઠળ હતી અને તે દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું। જી મેમ, ખાસ ચાંદીપુરા કેસને લઈ અત્યારે શું તકેદારી લેવામાં આવી રહી છે ને કેટલા દર્દીઓ હાલ છે? જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે જે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ અને જે કેસ આવી રહ્યા છે તેને અનુરૂપ અત્યારે આપણે ત્યાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ કાર્યરત છે। પરંતુ જો આવા કેસ આપણી પાસે સાઉથ ગુજરાતના કોઈપણ જગ્યામાંથી આવે છે તો એને પહોંચી વળવા માટે બીજા 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેમાં વેન્ટિલેટર અને જુદા જુદા મશીનોની વ્યવસ્થા સાથે ડૉક્ટરની ટીમ, નર્સિંગ ટીમ, સપોર્ટ સ્ટાફ, જીવન જરૂરિયાતની તમામ દવાઓ, એ બધા સાથે એ 10 વોર્ડનો અલાયદો આઈસીયુ તૈયાર રાખવામાં આવેલ છે। શનિવારે એક દર્દી દાખલ કરવાના, એની હિસ્ટ્રી શું છે અને અત્યારે શું સ્થિતિ? હાજી, શનિવારે સાંજે એક બાળક અમારે ત્યાં સચિન એરિયામાંથી 108ના માધ્યમથી અમારી પાસે આવ્યું હતું। જ્યારે એ બાળકી અમારી પાસે આવી ત્યારે એ બાળકીને ખેંચ આવેલી હતી અને એ બાળકીની હાલત ગંભીર હતી। શ્વાસ લેવામાં તકલીફ હતી, હૃદયના ધબકારા ઘણા ઓછા થઈ ગયા હતા, મગજ ઉપર સોજો ચડી ગયા હોય એવા લક્ષણો હતા, એના ફેફસા અને શરીરના અન્ય ભાગોમાંથી રક્તસ્રાવ ચાલુ થઈ ગયેલો હતો। એ પરિસ્થિતિમાં ઇમરજન્સી ટીમે એ બાળકને જરૂરી બચાવ કાર્ય કરી અને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં શિફ્ટ કરેલું હતું અને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર બાળકને ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવામાં આવી હતી। તમે જાણો છો જે પ્રમાણે જે બાળક ગંભીર અવસ્થામાં અમારી પાસે આવ્યું હતું એટલે અમારે બાળકને વેન્ટિલેટર ઉપર મૂકવું પડ્યું હતું। સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે તમામ દવાઓ ચાલુ કરી દેવામાં આવી હતી અને તે સાથે જરૂરી લોહી અને CSF કે જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, એના જે નમૂના, નિયત નમૂના જે સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર લઈ અને અમે ગાંધીનગર લેબોરેટરીને મોકલી આપેલ છે। શું સ્થિતિ છે અત્યારે? એ બાળક અમારી પાસે 36 કલાક રહ્યું, પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે વહેલી સવારે એ બાળકનું મરણ થયેલ છે, જેને લઈને જરૂરી જે કાર્યવાહી છે અને જે નિયત નમૂના છે એ લઈ અને સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર એને તપાસ અને તારણ માટે અમે મોકલી આપેલ છે। રિપોર્ટ આવતા લગભગ 7 દિવસ લાગશે, પણ એ સાથે કહી દઉં કે અમારે એ બાળકનામાં જે ડેન્ગ્યુ કે બેક્ટેરિયલ મેનેન્જાઇટિસ જેની સંભાવના અમે વધારે જોઈ રહ્યા છીએ, એના રિપોર્ટ્સ હજુ આવવાના બાકી છે। એટલે એ રિપોર્ટ્સ આવે અમે એ બાળકની જે પણ કંઈ ટ્રીટમેન્ટ છે અને ડાયગ્નોસિસ છે એ બાબતે અપડેટ કરતા રહીશું। મેમ, વધારે જોવા મળે છે કાચા મકાન કે એવી રીતે જે મકાન હોય છે ત્યાં આ બાળકોમાં સિમ્ટમ્સ વધારે હોય છે। આ જે બાળકી હતી તેનું મકાન કેવું હતું? જી, આ બાળકી સચિનના સ્લમ બોર્ડમાંથી આવતી હતી। અમને મળેલ માહિતી અનુસાર એ પાકું મકાન હતું, એના ઘરની આજુબાજુ પાણીનો ભરાવો હતો નહીં અને એની જે વોટર સપ્લાય છે એ SMCની વોટર સપ્લાય હતી અને એ દરમિયાન જે સ્લમ બોર્ડની આજુબાજુનો એરિયા છે એ અંગેની જાણ અમે SMCના જવાબદાર વ્યક્તિઓને કરેલી છે, જેથી રહીને એ લોકો આગળની કાર્યવાહી હાથ ધરી શકે। સિમ્ટમ્સ યુઝ્યુઅલી અગર જોવામાં આવે તો બાળકને આ વસ્તુની શરૂઆત સામાન્ય ઝાડા, ઉલટી અથવા સામાન્ય તાવથી થાય છે। જો એ સમયે આપણે આ વસ્તુને યોગ્ય નિરાકરણને નિદાન કરીએ ડૉક્ટરની સલાહથી તો આપણે એને આગળ વધતો અટકાવી શકીએ છીએ। જો આ બાબતે આપણે યોગ્ય નિદાન કે નિરાકરણ કરતા નથી, ડૉક્ટરની સલાહ લેતા નથી, તો એક ખેદપૂર્વક વાત કહેવી પડશે મારે કે આ જે વાયરસની અસર છે 48થી 72 કલાકમાં એક ઝડપથી વધી જાય છે અને બાળકની હાલતમાં ઘણી ગંભીર અવસ્થા આવી જાય છે। એટલે મારે આપશ્રીના માધ્યમથી તમામ બાળકોના અથવા તો તમામ નાગરિકોને વિનંતી કરવી છે કે આપને કોઈ પણ સામાન્ય તકલીફ લાગે
તો કોઈ નજીકના મેડિકલ સ્ટોર પર જાતે અથવા તો ઘરમાં પડેલી દવાઓ નહીં લેતા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. સંપર્ક કર્યા પછી ડૉક્ટર પાસે નિદાન કરાવી અને જરૂરી દવાઓ લો. અને જો આ દવા શરૂ કર્યા પછી આપની સ્થિતિમાં સંતોષકારક ફેરફાર નથી થતો અથવા બગડી રહી છે તો નજીકના કોઈપણ મોટા હોસ્પિટલ કે જ્યાં બધી જ ફેસિલિટી, નિદાનની ફેસિલિટી અને બધી જ ફેસિલિટી છે એનો સંપર્ક કરી યોગ્ય નિદાન કરાવો, ટ્રીટમેન્ટ ચાલુ કરો. જો આપ ગ્રામ્ય વિસ્તારથી છો તો નજીકના ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને વહેલી તકે અમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપના બાળકનું યોગ્ય નિદાન થઈ, યોગ્ય સારવાર થઈ અને આપણે એક સારો આઉટકમ આપી શકીએ.